મોટા આસરાણા ગામેથી કાળા બજારમાં વેચાણ માટે જઈ રહેલા રેશનિંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। ગત તારીખ 17/9/2025ના સાંજના સમયે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા આસરાણા ગામેથી કાળા બજારમાં વેચાણ માટે જઈ રહેલા રેશનિંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એક દુકાનમાંથી ગેરકાયદેસર રીતે 40 કટ્ટા ઘઉં અને 9 કટ્ટા ચોખા બસ સ્ટેન્ડ નજીકથી પકડી પાડવામાં આવ્યા છે। આ ઘટના સામે આવતા અન્ન પુરવઠા વિભાગે તાત્કાલિક દખલ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે પ્રશાંત અને સુરેશ નામના વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આવા કાળા બજારના કિસ્સાઓથી ગરીબોને તેમના હકનું અનાજ મળતું નથી। સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવે તો જ ગરીબોને ન્યાય મળી શકશે। હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આવા બનાવો સામે ક્યારેક કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગરીબોનો તેમનો હક અપાવશે કે નહીં। આજરોજ મહુવા તાલુકાના મોટા આસરાણા ગામે ઘઉં અને ચોખાની ગાડી છોટા હાથી વાહન નંબર GJ4Y3415 નામનું વાહન પસાર થતા અનધિકૃત રીતે અનાજનો જથ્થો તેમાં વહન થતો હોવાનું જણાયેલ। જે અન્વયે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેઓ પાસે કોઈ ખરીદી કે વેચાણ અંગેના કોઈ બિલ ઉપલબ્ધ ન હતા અને સદરહુ ગાડીમાં ચોખાના 9 કટ્ટાના વજન 422 કિલો હતો અને ઘઉંના 40 કટ્ટાનો 1811 કિલોગ્રામ જથ્થો જણાયેલ છે અને છોટા હાથીની કિંમત 2 લાખ ગણી કુલ 2,62,102 રૂપિયાનો જથ્થો આજરોજ સીઝ કરવામાં આવેલ છે અને ઘઉં અને ચોખાનો જથ્થો અન્ય રીતે બગડે નહીં તે હેતુથી મહુવા ગોડાઉન ખાતે રાખવામાં આવેલ છે અને જે વાહન જે સીઝ કરવામાં આવેલ છે તે આપણે ખુટવડા પોલીસ સ્ટેશનને તેનો કબજો સોંપવામાં આવેલ છે।